સીતારામ, જય લીરબાઈમાં. આજ બીજ છે. બીજને બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. અને સવાર 9 વાગે હું નીકળી ગઈ હતી ઘરેથી. 9 વાગ્યા પહેલાં જો કે મારે જવું હતું કંડોળા લીરબાઈમાં એ દર્શન કરવા. અને પછી જઈએ છીએ અમે એક ક્લાસને લઈને સુદામા ડેરીની વિઝિટ માટે. તો મારી આગળ જ છે બસ. એક બસ લઈને જાય છે આજે, એક જ ક્લાસને લઈ જાય જો કે, કેમ કે 10th અને 12th વાળાને ડિસ્ટર્બ કરવા અત્યારે બહુ બરાબર ન કહેવાય. હવે એક્ઝામને અમુક જ દિવસો બાકી છે તો 9th ક્લાસને લઈને જાય છે સુદામા ડેરીની વિઝિટ માટે. બાળકોને ખ્યાલ પડે અને ઔદ્યોગિક મુલાકાત પણ જરૂરી છે શિક્ષણની સાથે સાથે. હાઈવે થી થોડુંક ઓફ રોડ જવું પડે છે. અમારી બસ જાય ધૂળ ઉડાડતી. અમે આવી ગયા ડેરીએ. સાફ સફાઈ છે અને ગ્રીનરી પણ આટલી છે. બહુ મેન્ટેન કરીને રાખેલી જગ્યા છે. બાળકો બહુ જ ખુશ છે અત્યારે. આવતાની સાથે બાળકો નાસ્તો કરવા વયા ગયા છે, કેમ કે આ લોકોએ અમારા માટે નાસ્તો અરેન્જ કરી રાખ્યો છે. અહીંયા ગાંઠિયા, ચટણી, મરચાં, છાશ, મરચા લાઈવ અહીંયા ગાંઠિયા બને જ છે. બેસી ગયા લાઈનમાં. ખાલી ગાંઠિયા નથી, જલેબી પણ છે. જલેબી ગાંઠિયાની સુવિધા લોકોએ જ ઉપલબ્ધ કરાવી છે. બહુ સારી સગવડ આપે છે આ લોકો. કે એના કામ એટલા બિઝી શેડ્યુલમાંથી આપણા માટે આજે ટાઈમ કાઢે જ ને, એ બહુ સ્પેશિયલ હોય આ ટાઈમ.
મજા પડી ગઈ બાળકોને. મજા આવી ગઈ ને નાસ્તાની? જલસો થઈ ગયો ને? સારા છે ગાંઠિયા, જલેબી? ક્લીન થાય છે ગરમ પાણીથી, આખું વોશ થાય. કેમ કે આપણને ખબર છે દૂધવાળા વાસણ કેટલો સ્મેલ આવતી હોય. બધી જગ્યાએ ઇન્સેક્ટ મશીન લગાડીને રાખ્યા છે. એક પણ માખી કે મચ્છર કે કંઈ જોવા મળતું નથી. મને અહીંયાની એક ખાસ વાત ગમી છે અત્યાર સુધીમાં, બહુ ક્લિનિંગ રાખે છે આ લોકો. આટલું મસ્ત ક્લીન કરીને રાખ્યું છે ને. અમે ડેરીની મુલાકાત લઈને પાછા સ્કૂલે આવી ગયા. બાળકો બધા ક્લાસમાં વયા ગયા છે.
અને 11:30 પાછા આવી ગયા હતા. એટલે વ્યવસ્થિત ટાઈમસર નાસ્તો પણ કરાવી દીધો એ લોકોએ અને વિઝિટ પણ કરાવી દીધી. બહુ વ્યવસ્થિત રીતે સમજાવ્યા બાળકોને કઈ રીતે ઘીનું પેકિંગ થાય છે, કઈ રીતે દહીંનું પેકેટ થાય છે, બધું અલગ અલગ કઈ રીતે પ્રોસેસ શું છે ત્યાં એ બધું વ્યવસ્થિત સમજાવ્યું બાળકોને. અને ખાસ એક મને બહુ ગમી એ વસ્તુ, એ લોકો આપણને બહુ સારી રીતે સમજાવે છે, બહુ સારો ટાઈમ આપે છે એનો. એ માટે થેન્ક યુ, સ્પેશિયલી થેન્ક યુ. જે પણ રાજુભાઈ હતા, વિજાભાઈ હતા, તો થેન્ક યુ એ લોકોનો. અને એક વાત એની એ પણ કરી કે ભાઈ મેનેજમેન્ટ બહુ સપોર્ટ કરે છે. આપણે કીધું કે ભાઈ નાસ્તા માટે થેન્ક યુ, તમે એટલો સમય આપ્યો એ માટે થેન્ક યુ, તમારો ખૂબ આભાર. તો એટલું સરસ રીતના આન્સર કર્યો ભાઈએ કે ના, મેનેજમેન્ટ અમને ખૂબ સપોર્ટ આપે છે. પણ મેનેજમેન્ટ ઘણી વખત સારો સપોર્ટ આપતા હોય, પણ એ લોકો પણ જે ત્યાં કામ કરતા હોય, જે હેન્ડલ કરે છે અત્યારે, એ પોતાનું સમજીને હેન્ડલ કરે ત્યારે આટલો સારો પ્રતિભાવ મળે છે આપણને. બહુ સારી રીતે બધા જે વિઝિટ કરવા જાય છે અને જવાબ એના સંતોષકારક વિઝિટ મળે છે. એટલે થેન્ક યુ ભાઈ. અને બહુ મસ્ત સાફ સફાઈ રાખેલી છે ત્યાં. મને એક સવાલ હતો કે દૂધ આ કદાચ ને આવડી મોટી પ્રોસેસમાં દૂધ બગડેલું આવે તો તમારે કઈ રીતે, તમે આખું ટેન્કર આવે ત્યારે શું કરો એમ? તો ભાઈએ કીધું કે ના, 3 જગ્યાએથી ચેકિંગ થઈને પછી આવે છે. એટલે અહીંયા પહોંચતા લગભગ એવું દૂધ રિજેક્ટ દૂધ લેતા જ નથી. એટલે બહુ સરસ, બહુ ડીપલી એકદમ એ એટલું કેરફુલી બધી પ્રોસેસ હતી કે મારો તો ત્યાં સુધી મગજ જ નહોતો પહોંચ્યો હજી. કે આપણને તો શું હોય કે દૂધ બગડી જાય ને આમ તેમ તો શું કરવું, પણ એ લોકો બહુ વ્યવસ્થિત 3-4 જગ્યાએ એની જે પ્રોસેસ છે ત્યાંથી પાસ થાય પછી જ દૂધ ત્યાં ટેન્કર પહોંચે છે. ખેડૂત પાસેથી જે દૂધ લેતા હોય ડેરીવાળા પાસેથી બીજા પાસે જાય, વધારે સ્ટોર કરતા હોય એની પાસે, એમ કરતાં એ જે પ્રોસેસ છે ત્યાં સુધી દૂધ પૂગતા એ બહુ ઘણી વખત ચેકિંગ કરે છે દૂધનું. અને અમુક ડિગ્રીથી વધારે ઠંડુ થઈ જાય પછી દૂધ કે બગડે નહીં. બહુ સારી જાણકારી મળી, બાળકોને પણ મળી અને મને પણ મળી. અને આ જગ્યા આવેલી છે સુદામા ડેરી. ક્યાં આવેલું છે? તો કુતિયાણા બાયપાસથી રસ્તો છે એનો. અને તમે સુદામા ડેરી કુતિયાણા એવી રીતે લખીને ગૂગલમાં સર્ચ કરો તો મળી જશે આરામથી ને એની વેબસાઇટ ઉપરથી. અને તમે એવું નથી કે સ્કૂલ તરફથી જઈ શકો, ફેમિલી ટ્રીપ પણ કરી શકો, તમારા બાળકોને બતાવી શકો. ફેમિલીમાં એમ કદાચ તમે ત્યાંથી નીકળ્યા હોય અને વિઝિટ કરવી હોય તો તમે એડવાન્સ પહેલાં પ્લાન કરી શકો. ત્યાં એના વેબસાઇટ ઉપર નંબર પણ છે અને કોન્ટેક કરી પહેલાં ઇન્ફોર્મ કરી લ્યો, તમારી મીટિંગ ફિક્સ કરી લ્યો, પછી તમે જાઓ ત્યાં વિઝિટ કરો. ખરેખર જવા લાયક અને જોવાલાયક જગ્યા છે. કઈ રીતે શું કામ ચાલે છે ત્યાં, અમને ખૂબ મજા આવી.